અહીં આપણે જોઈએ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો અહીં આપણે શ્રેણી અને સમાંતર જોડાણમાં અવરોધો માટે ટોપિકમાં શું ભણીશું એવું તમને કહી દઉં કે બેટરી અથવા વિદ્યુત કોષ સાથે એક કરતાં વધારે અવરોધો લગાવેલા હોય ત્યારે પરિપથમાં સમતુલ્ય અવરોધ કેટલો થાય તે સમજીશું અને સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે છે એના પાછળ ઓહમના નિયમના કંઈક મુદ્દાઓ છે. તો ચલો અહીંયા શરૂઆત કરીએ. સૌપ્રથમ અવરોધોનું શ્રેણી જોડાણ જોઈએ. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ અવરોધોનું શ્રેણી જોડાણ. અવરોધોનું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ કોને કહેવાશે એ પણ અહીંયા દોરીએ આપણે. ધારી લો કે આપણે કંઈક 3 અવરોધો લઈએ. 3 અવરોધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે આપણે મૂકીએ છીએ. માનો કે અવરોધ R1, તેવી જ રીતે બીજો અવરોધ R2, R1 ના એક છેડેથી આ રીતે જોઈન્ટ હશે અને ત્રીજો અવરોધ લઈએ આપણે R3. તો આ 3 અલગ મૂલ્યના અવરોધો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે જોડાણ દર્શાવે છે એ જોડાણને શ્રેણી જોડાણ જ કહેવાય છે. તો R1, R2 અને R3 ત્રણેય અવરોધો એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. R1 અને R2 પણ એકબીજા સાથે શ્રેણીમાં કહેવાશે. R2 અને R3 પણ એકબીજા સાથે શ્રેણીમાં કહેવાશે. તેમજ સંયુક્ત R1, R2 અને R3 પણ શ્રેણીમાં કહેવાશે. હવે માની લો કે આને આપણે એક બાહ્ય બેટરી સાથે જોડી દઈએ. બેટરીનો વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ V છે. તો R1 નો એક આ છેડો અહીંયા ટચ કરી દઈશું. R3 નો આ છેડો અહીંયા ટચ કરી દઈશું. તો આ પરિપથ પૂર્ણ થયો કહેવાશે. બેટરીમાં તમે જુઓ આ મોટો છેડો જઈ રહ્યો એ ધન સ્થિતિમાન ધરાવે વિદ્યુત સ્થિતિમાન અને નાનો છેડો જઈ રહ્યો સંજ્ઞામાં એ ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવે. અને બેટરી માટે પ્રવાહ મેં જે અહીંયા નિશાની બતાવી એ દિશામાં પ્રવાહ ડિસ્ચાર્જ થાય, મતલબ કે બેટરી પ્રવાહ આપે. અને ઓહમના નિયમના આધારે એટલે કે ઓહમે કરેલા પ્રાયોગિક પરિણામોને આધારે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એક સમાન હશે. મતલબ પ્રવાહ દરેક અવરોધમાંથી સમાન વહેતો હશે. પ્રવાહનું વિભાજન નહીં થાય. તો આ ઓહમે કરેલા પ્રયોગોમાંથી એક અવલોકન લીધું કે શ્રેણી જોડાણમાં અહીં લખીએ ઓહમના નિયમ મુજબ શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હશે. સમાન એટલે સરખો હશે, સરખો હોય છે. તેમજ દરેક અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થાય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન જે છે બેટરીનું V, એ વિદ્યુત સ્થિતિમાન V દરેક અવરોધ આગળ બદલાઈ જશે. તો ધારો કે V વિદ્યુત સ્થિતિમાનમાંથી અવરોધ આગળ R1 આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન ધારી લો કે V1 છે. અવરોધ R2 આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન V2 છે અને અવરોધ R3 આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન V3 છે. આ V1 કેવી રીતે મળે?
તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર હોય. વોલ્ટમીટરના બે છેડા R1 ના આ બે છેડા આગળ ટચ કરો તો એનું ડિસ્પ્લે જે રહ્યું વોલ્ટમીટરનું એ V1 જેટલું વિદ્યુત સ્થિતિમાન બતાવે. હવે એ જ વોલ્ટમીટરના બે છેડા આ R2 આગળ એક અહીંયા લગાવવાનો અને એક અહીંયા લગાવો તો બે છેડા વચ્ચે R2 આવી ગયો તો R2 આગળનો વિદ્યુત સ્થિતિમાન મળે V2 અને R3 આગળ V3 મળે. હજુ પણ અહીંયા કંઈક પ્રાયોગિક પરિણામો છે કે જે આ વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી રહી એટલે વહેંચાયેલ વિદ્યુત સ્થિતિમાન નો સરવાળો મૂળ બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલો થાય છે. એટલે શ્રેણીમાં જેટલા બી અવરોધો હોય જેમ કે અહીંયા બિંદુ આ A આગળથી લઈને આ બિંદુ B આગળ વિચારીએ તો A અને B વચ્ચે આ અવરોધો શ્રેણીમાં છે તો A થી લઈને B સુધી વિદ્યુત સ્થિતિમાન વહેંચાઈ જશે. તો એ વહેંચાયેલું વિદ્યુત સ્થિતિમાન જે રહ્યો એ ત્રણે ત્રણનો સરવાળો V1 V2 V3 એ બેટરીના V જેટલો જ થાય. આ પણ ઓહમના નિયમનું પ્રાયોગિક પરિણામ જ છે. એણે કરેલા પ્રયોગોનું પરિણામ છે આ. તો ઓહમના નિયમ મુજબ બસ એ જ છે ઉપર ઓહમના નિયમ મુજબ મૂળ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 V2 V3. તો આનો ઉપયોગ કરીએ વિશેષ તો કેવી રીતે તો હવે V1 એટલે શું કહેવાશે V1 એટલે અવરોધ R1 આગળનું વિદ્યુત સ્થિતિમાન તો એ પણ ઓહમના નિયમ પ્રમાણે લખાશે I into R1 એને કહેવાશે R1 આગળનું વિદ્યુત સ્થિતિમાન. તેવી જ રીતે V2 ને શું કહેવાશે IR2 ઓહમનો નિયમ જ લખ્યો V બરાબર IR. તમે જો અહીંયા I અને આ I સરખા જ લીધા કેમ કે દરેકમાં પ્રવાહ સરખો જ જાય છે. આને કહેવાશે R2 આગળનું વિદ્યુત સ્થિતિમાન. પછી તેવી જ રીતે V3 લઈએ એ કહેવાશે IR3 તો એ છે અવરોધ R3 આગળનો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન ના બોલો તો વોલ્ટેજ બોલવાનો. આગળનો વિદ્યુત સ્થિતિમાન. આ વિદ્યુત સ્થિતિમાન એટલે જે તે અવરોધ આગળ વિદ્યુત પ્રવાહના વહન માટે જરૂરી દબાણ કહેવાય. તો V1 V2 અને V3 આ ત્રણ કિંમતો આપણે એક આ સમીકરણ એમાં મૂક્યા તો V it is equal to જમણી બાજુ I કોમન લખી રાખીએ કૌંસમાં લખીએ R1 R2 R3 અને ડાબી બાજુ જે V છે એટલે એવું કહેવા માંગે છે કે માની લો કે આ R1 R2 અને R3 ની જગ્યાએ તમે કોઈ એક એના સમતુલ્ય એવો અવરોધ ઉપયોગ કરો છો R equivalent એ જ બેટરી માટે એ જ વિદ્યુત સ્થિતિમાન અને આ ત્રણ અવરોધો ભેગા થઈને જે પ્રવાહ I ખેંચે છે એટલો જ પ્રવાહ આ સ્મોલ I R equivalent ખેંચતો હોય I પ્રવાહ એના જેટલો જ. તો એ ડાબી બાજુ V બરાબર શું લખાશે IR સમતુલ્ય. ઇક્વિવેલન્ટ નો EQ લખ્યો છે મેં. I કૌંસમાં અહીંયા R1 R2 R3. તો અહીંયા આપણે I કટ કરીએ તો શ્રેણી પરિપથમાં સમતુલ્ય અવરોધ R
ઇક્વિવેલન્ટ તે બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 થાય. અહીંયા 3 અવરોધો લીધા છે તો 3 અવરોધો માટે R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર. તો તેવી જ રીતે જોઈએ આપણે કે ધારી લો કે n અવરોધો, ધારો કે કેટલા અવરોધો લઈએ, n અવરોધો શ્રેણીમાં જોડેલા હોય. આ તો 3 લીધા, તો 3 ની જગ્યાએ નથી ખબર કે n જેટલા અવરોધો હશે, તો એના માટે આપણે જોઈ લઈએ. ધારો કે n અવરોધો સ્મોલ n, ધારો કે સ્મોલ n અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય તો તેમનો સમતુલ્ય અવરોધ capital R equivalent, it is equal to R1 plus R2 plus R3 plus up to dash dash plus Rn થાય. મતલબ શ્રેણીમાં અવરોધોનો સરવાળો થશે અને એટલા સમતુલ્ય અવરોધ જેટલું કામ કરશે પરિપથમાં, આટલો સમતુલ્ય અવરોધ કામ કરશે. નેક્સ્ટ જોઈએ, આપણે શ્રેણી જોડાણ પૂરું કર્યું. હવે જોઈએ સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણ. તો એને સમજવા માટે ચલો પેલા જે અવરોધ હતા એ 3 ગોઠવી દઈએ અહીંયા સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણ કોને કહેવાશે એ પણ તમને અહીંયા ખબર પડશે આકૃતિ પરથી. R1 અવરોધ, તેવી જ રીતે R2 અવરોધ અને તેવી જ રીતે ત્રીજો અવરોધ લઈ લઈએ R3 અવરોધ. તો 3 અવરોધને જો એક સાઈડથી આ રીતે જોઈન્ટ કરી દીધેલા હોય વાયરથી, અને અહીંયાથી આ જોડાણને બીજા વાયરને લંબાવીને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈન્ટ કરેલું હોય, તો બેટરીનો વિદ્યુત સ્થિતિમાન V લઈએ તો આકૃતિમાં R1, R2 અને R3 અવરોધો કેવા ગણાશે? સમાંતર જોડાણમાં. કેમ સમાંતર? તો આ બેટરીનો ધન છેડો અને બેટરીનો ઋણ છેડો, આ ધન છેડો સીધે સીધો R1 ને ટચ છે, તો અહીંયા પણ R2 ને ટચ છે સીધે સીધો, અહીંયા R3 ને પણ સીધે સીધો ટચ છે, અને નેગેટિવ આ સાઈડ સીધે સીધો. તો તમે જો R1 ને જેટલો વોલ્ટેજ સેન્સ થાય છે V, એટલો જ વોલ્ટેજ R2 ને સેન્સ થાય અને એટલો જ વોલ્ટેજ R3 ને સેન્સ થાય. મતલબ R1, R2 અને R3 ત્રણેય અવરોધોને એક સમાન દબાણ મળે વિદ્યુત સ્થિતિમાનનું, એટલે પરસ્પર એકબીજા માટે ખોટું નહીં લગાડે, બધાને દબાણ સરખું જ ફીલ થશે. એટલે સમાંતર જોડાણમાં દરેક અવરોધ આગળનો વોલ્ટેજ સમાન હોય. આ પણ ઓહમના નિયમ પ્રમાણે તેના પ્રાયોગિક પરિણામોનું જ રિઝલ્ટ છે. એના પ્રાયોગિક પરિણામો પરથી જ આ કહી શકાય કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. પરંતુ શું થશે સમાંતર જોડાણમાં? તો ધારી લો કે આ બેટરીમાંથી કંઈક પ્રવાહ લઈએ, એ પ્રવાહ માની લો કે I જેટલો જતો હશે, તો અહીંયા સુધી I આવશે, અને જો પ્રવાહને વહેવા માટે અહીંયાથી 3 રસ્તા થઈ ગયા. હવે 3 રસ્તામાં અલગ અલગ અવરોધ છે, તો ઓછા અવરોધમાંથી વધારે પ્રવાહ જતો હશે અને વધારે અવરોધમાંથી
પેલાની કમ્પેરમાં ઓછો પ્રવાહ જતો હશે એટલે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહનું વિભાજન થઈ જાય, વહેંચણી વિદ્યુત પ્રવાહની થાય. આપણને નથી ખબર કંઈક I1 જેટલો પ્રવાહ જતો હશે R2 માંથી R1 માંથી અને R2 માંથી પ્રવાહ જતો હશે કંઈક I2 જેટલો અને R3 માંથી પ્રવાહ જતો હશે કંઈક I3 જેટલો. હવે ઉપર જો I1 આવ્યો આગળ એ બ્રાન્ચમાં, અહીંયા I2 આવે, અહીંયા I3 આવે, પાછો અહીંયા ભેગા થઈને મૂળ પ્રવાહ I બની જાય, જે આપણે કિર્ચોફના નિયમમાં ભણીશું. મતલબ કે જે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થતો એ આગળ ભેગો થઈને કુલ બની જાય. બરાબર. તો આ પરિપથમાં અવરોધ R1, R2 અને R3 સમાંતર જોડાણમાં છે. તો ઓહમના નિયમના આધારે એના પ્રાયોગિક પરિણામો જે હતા એ લખી દઈએ અહીંયા. સમાંતર જોડાણમાં દરેક અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાન એક સરખું અથવા એક સમાન હોય છે. આગળના ટોપિકમાં જોજો વિદ્યુત સ્થિતિમાન વહેંચાતું હતું ને વિદ્યુત પ્રવાહ સમાન હતો. તો અહીંયા સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે અને વિદ્યુત પ્રવાહ બદલાશે. તો ટોપિકમાં આગળ વધીએ. તો સમાંતર જોડાણમાં અવરોધોમાંથી વહેતો પ્રવાહ અલગ હોય છે. કેમ? તો પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, એ પણ ઓહમનો નિયમ જ છે. ધીમે ધીમે આપણે પણ સમજવા લાગીશું કે કેમ પ્રવાહનું વિભાજન થઈ જાય સમાંતર જોડાણમાં. તો પ્રવાહ અલગ હોય છે. જે R1 માંથી આપણે I1 બતાવ્યો, R2 માંથી I2 બતાવ્યો અને R3 માંથી I3 પ્રવાહ બતાવ્યો. તો સમાંતર જોડાણમાં અવરોધોમાંથી વહેતો પ્રવાહ અલગ હોય છે. એટલે કે સમાંતર જોડાણમાં પ્રવાહનું વિભાજન થયું. થાય છે. તો તમે જો શું લખી શકાય ગાણિતિક રીતે કે બેટરીનો મૂળ પ્રવાહ I જે હતો એ આકૃતિમાં તમે જુઓ I1 plus I2 plus I3. મતલબ I1, I2 અને I3 એક સ્મોલ I માંથી જ અલગ પડ્યા હતા. તો એમનો ત્રણનો સરવાળો બેટરીમાંથી ડિસ્ચાર્જિંગ પ્રવાહ જે રહ્યો એ I જેટલો જ થાય. તો હવે I1 R1 આના પરથી V1 બનાવી શકાય. V બરાબર I1 R1. V1 કેમ નહીં લખીએ? કેમ કે R1, R2 ને R3 આગળ V વોલ્ટેજ જ ટચ છે. એવી રીતે આના આગળ શું લખાશે? આની આગળ આના માટે V બરાબર શું લખાશે? V બરાબર I2 R2 લખાય. બરાબર. તો સર્કિટ ક્લિયર દેખાય એના માટે કાઢી દઉં છું. એક આગળ રાખીએ ખાલી. તો આના પરથી V બરાબર I1 R1, V બરાબર I2 R2, V બરાબર I3 R3. તો R1 આગળનું વિદ્યુત સ્થિતિમાન, હવે આમાં તો વિદ્યુત સ્થિતિમાન સરખું જ છે તો એને એક્સપ્લેન નથી કરતા, I ને એક્સપ્લેન કરીએ. આપણે અહીંયા I ની કિંમત મૂકવી છે પરિણામીમાં. તો આમાંથી I1 શું બનશે? V upon R1. તો R1 માંથી વહેતો પ્રવાહ
તેવી જ રીતે આના પરથી I2 લખાશે V/R2, આને કહેવાશે R2 માંથી વહેતો પ્રવાહ. અને તેવી જ રીતે આના પરથી લખાશે I3 V/R3, R3 માંથી વહેતો પ્રવાહ. તો અહીંયા જો કંઈક શબ્દોનો તાલમેલ કહી દઉં કે વોલ્ટેજ અવરોધ આગળ મળે એમ બોલાય અને પ્રવાહ અવરોધમાંથી પસાર થાય તેમ બોલાય. વોલ્ટેજ માટે બીજા 2-3 શબ્દો છે કેવા, તો અવરોધ આગળ પોટેન્શિયલ ડ્રોપ, અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ આગળ મળતો વોલ્ટેજ. આ બધા શબ્દો વિદ્યુત સ્થિતિમાનને જ એક્સપ્લેન કરે છે અવરોધ આગળ. એ પરથી આગળ વધીએ, પરિણામ સમીકરણ એ પરથી આગળ વધીએ તો જમણી બાજુ કિંમત મૂકીએ, I1 ની કિંમત મૂકીએ V/R1 પ્લસ V/R2, I3 ની કિંમત V/R3. તો આગળ કીધું તું એમ કે R1, R2 ને R3 નો સમતુલ્ય કોઈક એવો અવરોધ હોય જે બેટરીમાંથી આના જેટલો જ I પ્રવાહ ખેંચતો હોય અવરોધ. R સમતુલ્ય R1, R2 ને R3 ને બરાબર એવો કંઈક હોય કે જે બેટરીમાંથી I પ્રવાહ ખેંચે અને વિદ્યુત સ્થિતિમાન V, તો આ I શું લખાશે આ પદ્ધતિથી V/R સમતુલ્ય તે બરાબર V/R1 V/R2 પ્લસ V/R3. તો અહીંયાથી V કટ આઉટ કરીએ, બધામાંથી કોમન, તો 1/R સમતુલ્ય તે બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આના પરથી તમારે R સમતુલ્ય મેળવવાનો, 1/R સમતુલ્ય નહીં, આના પરથી R ઇક્વિવેલન્ટ મેળવવો, જેને પરિપથનો R સમતુલ્ય કહે છે. તો સામાન્ય રીતે આપણે વિચારીએ કે n અવરોધો સમાંતર જોડાણમાં લગાડેલા હોય તો અહીંયા લખી દઈએ n અવરોધો માટે. જો કેપિટલ N અવરોધો અથવા સ્મોલ n અવરોધો, પહેલામાં સ્મોલ હતું તો અહીંયા સ્મોલ લખીએ, જો સ્મોલ n અવરોધો સમાંતર જોડાણમાં હોય તો તેમનો સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણમાં R સમતુલ્ય 1/R સમતુલ્ય પરથી પછી એનું કેલ્ક્યુલેશન કરીને વ્યસ્ત કરીને શોધી કાઢવાનું. 1/R સમતુલ્ય તે બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ ડેશ 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 પ્લસ 1/Rn લખી શકાય. અને આના પરથી R સમતુલ્ય મેળવવાનો એ પરિપથનો R સમતુલ્ય મળશે.